જીકાસ કોલેજ એડમિશન 2026માં જે લોકો હજુ પણ અંડર ગ્રેજ્યુએટ માટે કોલેજના ફર્સ્ટ યર માટે એડમિશન ફોર્મ ભરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું. સાથે જે જૂના વિદ્યાર્થી છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે અને હજુ પણ એડમિશન મળેલ નથી તેવા વિદ્યાર્થીઓ માટે પણ અહીં ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કોલેજના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં સરકાર દ્વારા જીકાસની એપ્લિકેશનમાં અહીં છઠ્ઠો રાઉન્ડ બહાર પાડવામાં આવે છે. છઠ્ઠો રાઉન્ડ તો કઈ તારીખથી કઈ તારીખ સુધી આપ રજીસ્ટ્રેશન કરી શકો છો તેના વિશે અહીં જોઈએ તો આજની તારીખ 15/7/2026 15/7/2026 થી લઈ 21/7/2026 રાત્રિના 12 વાગ્યા સુધી જે લોકો નવા છે, કોલેજનું એડમિશન ફોર્મ ભરી શક્યા જ નથી, જે લોકોએ હમણાં તાજેતરમાં રિપીટરની એક્ઝામ આપેલ છે, પાસ થયેલ છે, પરંતુ હજુ કોલેજનું એડમિશન ફોર્મ ભરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ આજની તારીખથી લઈ 15/7 થી લઈ 21/7/2026 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી આપ નવું રજીસ્ટ્રેશન કરી શકો છો. અહીં જે અગાઉ કોઈ રજીસ્ટ્રેશન કરેલ ન હોય તેવા વિદ્યાર્થીઓ પણ અહીં રજીસ્ટ્રેશન કરી શકશે. અહીં નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં જીકાસની પોર્ટલ ઉપર જઈ એડમિશન ન્યૂ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એડમિશન ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો વાત કરીએ જે જૂના રજીસ્ટ્રેશન થયેલ છે તેવા વિદ્યાર્થીઓ અહીં કોલેજ કઈ રીતે એડિટ કરી શકશે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી એડિટ કરી શકશે તેના વિશે જોઈએ તો અહીં જૂના વિદ્યાર્થીઓ માટે પણ આજની તારીખ 15/7/2026 થી લઈ 15/7/2026 થી લઈ તારીખ 21/7/2026 રાત્રિના 12 વાગ્યા સુધી આપ કોલેજ એડિટ કરી શકો છો. અહીં આપ કોલેજ એડિટ કરી શકો છો. કોઈ પણ નવી કોલેજ એડ કરવી, ડિલીટ કરવી, ચેન્જ કરવી, કોઈ પણ પ્રેફરન્સ ચેન્જ કરવો હોય કરી શકો છો. જો કોઈ અગાઉની કોલેજમાં એડમિશન લીધેલ હોય તો તે કોલેજમાંથી કેન્સલ કરાવી નવી કોલેજ પણ આપ પસંદ કરી શકશો. તો અહીં 15/7/2026 થી લઈ 21/7/2026 સુધી આપ એડિટ કરી શકશો. જે લોકોને હજુ પણ મળેલ નથી તેવા વિદ્યાર્થીઓ, જૂના વિદ્યાર્થીઓ માટે જૂના રજીસ્ટ્રેશન માટે પણ તક આપવામાં આવેલ છે. અહીં અનલોક કરવા માટે શું કરવાનું હશે તો અહીં એડિટ કઈ રીતે કરવી તો અહીં આપના લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા જીકાસની પોર્ટલ પર લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા જવાનું રહેશે. અહીં જેવું જશો એટલે આ પ્રકારે લિંક આવશે. અહીં સ્ક્રીન ઉપર આપ જુઓ છો અનલોક એપ્લિકેશન ઓપ્શન આપેલ છે. અહીં છઠ્ઠો રાઉન્ડ મિત્રો શરૂ થઈ ગયો છે. 5 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા. છઠ્ઠા રાઉન્ડની અહીં તક આપવામાં આવી છે. જે લોકો હજુ પણ કોલેજમાં એડમિશન મેળવી શક્યા નથી તો અહીં અનલોક ઓપ્શન ઉપર ક્લિક કરી આપના રજિસ્ટર મોબાઈલમાં ઓટીપી જશે. ઓટીપી દ્વારા અહીં આપ એપ્લિકેશન એડિટ કરી શકશો, નવી કોલેજ ઉમેરી શકશો, સુધારી શકશો, ડિલીટ કરી શકશો. અહીં આપની પ્રોફાઇલ કંઈ પણ સુધારો કરવો હોય, એટેચમેન્ટમાં કંઈ પણ સુધારો કરવો હોય તો કરી ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે. જેટલી વખત અનલોક કરો, ધ્યાનથી મિત્રો સમજો, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જેટલી વખત અનલોક કરો તેટલી વખત ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે. જો ફાઇનલ સબમિટ નહીં કરો તો આપની એપ્લિકેશન માન્ય ગણવામાં આવશે નહીં. જી હા દોસ્તો, અહીં ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે. અહીં આપ ફાઇનલ સબમિટ જે કંઈ ચેન્જ કરો ત્યારબાદ ફાઇનલ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. અન્યથા આપની એપ્લિકેશન પેન્ડિંગ સ્ટેટસમાં બતાવશે, સબમિટ ગણાશે નહીં. અહીં 100% આવી જવું જોઈએ. રાઈટ સાઈડ સ્ક્રીન પર જુઓ છો અહીં 100% ઓપ્શન આપેલ છે, 100% ફિલઅપ ફોર્મ. તો અહીં રાઈટ આ પ્રકાર સબમિટ ગ્રીન કલરનું આવી જવું જરૂરી છે. ઘણા લોકો ભૂલી જાય છે, સુધારી ફાઇનલ સબમિટ કરતા નથી. અહીં સબમિટ ગ્રીન આવવું જોઈએ, સબમિટેડ તેવું લખેલું આવવું જોઈએ. તો અહીં જે કંઈ સુધારો કરો જેટલી વખત કરો
ડેલી રાઉન્ડ છે. દરરોજ આપ લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા સવાર સાંજ ચેક કરતા રહેશો. જે કાંઈ સુધારો કરો, નવી કોલેજ એડ કરો. અહીં કોલેજ એડમિશન મેરિટના આધારે છે, આપના પર્સન્ટેજના આધારે છે. તો અહીં આપ જૂના વિદ્યાર્થીઓ માટે પણ સરકાર દ્વારા અહીં તક આપવામાં આવેલ છે અને નવા રજીસ્ટ્રેશન પણ ચાલુ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.